ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે। આમોદ શહેરની ગુજરાતી શાળાના ગેટની બાજુમાં જાહેર માર્ગ પર ગંદકીના ઢગલા જોવા મળતા નાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે। સફાઈના નામે ફોટો સેશન અને પ્રચારમાં વ્યસ્ત નગરપાલિકા હકીકતમાં શહેરને ગંદકીના દળદળમાં ધકેલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મેલેરિયા, ટાઇફોઇડ અને વાયરલ રોગચાળો વધતો હોવા છતાં શાળા અને આંગણવાડી સામે ગંદકી દૂર ન થવાથી નગરપાલિકાની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, વાત કરીએ આપણે આજે આમોદની, જેમાં સ્વચ્છ મિશન અભિયાન અંતર્ગત આમોદ નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં સફાઈના નામે આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો આમોદમાં વારંવાર જોવાઈ આવે છે। જ્યારે આજે ફરી એકવાર આજે આમોદમાં જે ગુજરાતી શાળા છે, આ ધાર્મિક સ્થળ છે, કરોડો રૂપિયાનું અહીંયા આગળ બ્યુટિફિકેશન તળાવનું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે। અને બીજી બાજુ આપણે જોઈએ કે આ જાહેર માર્ગ, તેની ઉપર તમે જુઓ કે કાયમ જ આવી ગંદકી, આપણને કેમેરામેન બતાવશે કે આ જુઓ, આ ગંદકીનું સામ્રાજ્ય છે, આ જાહેર માર્ગ છે। અહીંયાથી હજારોની સંખ્યાની અંદરથી વિદ્યાર્થીઓ અને આસપાસના ગામડાઓના લોકો અવરજવર કરે છે। બીજી બાજુ બતાવશે કે આ એક મોટી સ્કૂલ છે, આ સ્કૂલની આપણે દ્રશ્યો જોઈએ છે કે આ સ્કૂલની અંદર નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવતા હોય છે અને આ ગંદકીમાંથી જ આવવા જવા માટે મજબૂર બને છે। નગરપાલિકા ફક્ત સફાઈના નામે નાટક કરતી હોય તેવું વારંવાર નગરજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જ્યારે વાત કરીએ તો આપણે નગરપાલિકાની અંદર જે સફાઈ અંતર્ગત જે સાધનો મૂકવાના આવ્યા હતા તે અત્યારે ઉઠાવી લેવામાં આવ્યા છે ઘણા સમયથી, જેને લઈને લોકો રસ્તા ઉપર કચરો નાખવા માટે મજબૂર બન્યા છે। આમોદના ઠેર ઠેર દરેક જગ્યાએ, દરેક વિસ્તારની અંદર, દરેક વોર્ડની અંદર અત્યારે ગંદકીનું સામ્રાજ્ય ખદબદી રહ્યું છે। સફાઈના નામે ફક્ત આમોદ નગરપાલિકા નાટક કરતી હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। કાયમ જ અહીંયા આગળ ગંદકીનું ઢગલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પરંતુ આમોદ નગરપાલિકા આ ઉપર કોઈ પણ ધ્યાન આપતી નથી। બીજી બાજુ આપણે વાત કરીએ તો આપણે વડાપ્રધાન શ્રી પણ નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે આ સફાઈ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી રાજ્ય કક્ષામાંથી અને ઉપલા લેવલથી પણ અહીંયા આગળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ તે ગ્રાન્ટનો ઉપયોગ થતો ના હોય તેમ દેખાઈ રહ્યું છે। વારંવાર લોકોની રજૂઆતો અહીંયા આગળ સફાઈ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે, પરંતુ સફાઈના નામે આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।